Hello students, welcoming all of you in YouTube channel Chaitanya Classes. મસ્ત મજાની તૈયારી કરી રહ્યા છો. આકૃતિના પ્રશ્નો તમને હવે બહુ ફાવી ગયા છે, ક્યાંય પણ માર્ક્સ કપાતો નથી. બરાબર છે, કોઈ પણ પ્રશ્ન તમારા ખોટા નથી પડતા એવી આશા સાથે આપણે આગળના પ્રશ્નો સોલ્વ કરીએ. શું ભણી રહ્યા છીએ તો આકૃતિવાળા પ્રશ્નોની અંદર ચોથી આકૃતિ ખાલી રહી છે ને એ આકૃતિનો જવાબ સામેની ચારમાંથી એક આકૃતિ છે. સિરીઝ વાળા પ્રશ્નો છે. બરાબર છે, આખી શ્રેણી આકૃતિની પૂરી કરવાની છે તમારે, એવા પ્રશ્નો છે. ચલો કરીએ સોલ્વ. આગળના 1 થી 24 પ્રશ્નો સોલ્વ કરેલા હતા 25મા પ્રશ્નથી. એટલે કે હવે શું કરશું, સાથીઓ બનાવેલો છે પહેલા તો. ચલો સાથીઓ બનાવી દો. ઓકે, ત્રિકોણ આ 1, પછી આ 2, આ 3, તો હવે ત્રિકોણ ક્યાં આવશે? અહીંયા 4. રેડી? ત્રિકોણ પછી ક્રોસ સાઇન, ત્રિકોણ પછી ક્રોસ સાઇન, ક્રોસ સાઇન પછી ગોળ, ક્રોસ સાઇન પછી ગોળ, અને ગોળ પછી એક લીટો, ગોળ પછી એક લીટો. ચલો આવું ફાઇન્ડ આઉટ કરવાનું છે સામે. તો જ્યાં તીર નીચેની બાજુ ડાબી બાજુ હોય એવું ફાઇન્ડ કરો. નથી છે, અહીંયા નથી, અહીંયા નથી, એટલે બીજા મળી જાય સીધું ટીક નો કરી દેજો બાળકો. આવા ઓપ્શન આગળ આપેલા હોય, અહીંયા નથી આપ્યો, તીર આ બાજુ જ હોય ને ઉપરથી કંઈક મિસ્ટેક હોય. અહીંયા પ્રશ્નમાં ઉપર મિસ્ટેક હોય, જવાબ ખરેખર સાચો પાછળ ડી આવતો હોય. ભૂલ નહીં કરવાની, ચારે ચાર જવાબ જોવા અને પછી એક વખત કન્ફર્મ થાય પછી જ તમારે જે આન્સર શીટ છે એની અંદર રાઉન્ડ ફિલ અપ કરવું. જો તમે ખોટું કરી નાખ્યું પછી તમને એમ થાય કે ના જવાબ તો હવે ડી આવતો હતો અને એ આપણે ગોટીએ તો એક સાથે 2 રાઉન્ડ કરેલા હશે, તમે એ પ્રશ્ન તમારો ખોટો રોંગ જ પડશે. એટલે એ ખાસ ધ્યાન રાખજો, જવાબ કયો આવશે આની અંદર? બી. શું કરીએ 26મા પ્રશ્નની અંદર? ઉપર અને નીચે, પછી બીજામાં 1 પાન બન્યું, ત્રીજામાં 2 પાન બન્યા, ચોથામાં ઉપર અને નીચે 2 પાન હતા, હવે ત્રીજું પાન બનશે ને એમાં જો પાછું રાઉન્ડ થતું જાય, 1 પછી 2 આ બાજુ, તો હવે ત્રીજું ક્યાં બનશે? આ બાજુ. ચલો આવી આકૃતિ ગોતવાની છે. આ આવશે? ના રે ના, 4 તો બનાવવાનું નથી ને આપણે ભૂલથી 4 જ બનાવી દઈએ, ચોથું હોય ને એમ કરીને સી ટીક કરીએ. નહીં, આ નહીં આવે, 3 કે સર આમે 3 તો છે જ નહીં. શું વાંધો છે? વાંધો શું છે સાહેબ તમને? ચાલશે નહીં, કેમ કે આપણે કન્ટિન્યુ જોવાનું છે એટલે. ડન છે? જવાબ કયો આવશે? ચલો 27મો પ્રશ્ન. ભાગાકાર ગુણાકાર બાદબાકી લે. અહીંયા આવે તો આકૃતિમાં ભાગાકાર ગુણાકાર બાદબાકી આવે એવું. હા રે જો બરાબર છે જો. હવે શું કરશું તો? ચલો કરીએ સોલ્વ. 27મો શું જવાબ આવશે? ચલો ફટાફટ કોમેન્ટ આપો. જે કોમેન્ટ આપે એને આપણે લાઈક કરવા તૈયાર છીએ. ચલો સાચો જવાબ આવે એને મસ્ત મજાની ગિફ્ટ મળશે. કયો જવાબ આવશે 27માં? ખબર આ પૂછી નાખો ને તમે પાછા અહીંયા ટીક કરીને આવશો. ચલો કરો સોલ્વ. શું આવશે 27માં જવાબ? આપી દીધી કોમેન્ટ? ઓકે, ચલો શું કરીએ? પહેલું ક્રોસ, પહેલા ત્રિકોણ આપ્યા છે 3. ઢીંચક. ડન છે? ક્લિયર છે? હવે એ ત્રિકોણ પ્રમાણે તો આપણે સેટઅપ કરવું પડે. એક અહીંયા, એક અહીંયા, એક પાછું આમ ગયું. તો હવે જે ત્રિકોણ આવશે એમાં ફરી પાછું આમ જ આવશે ને, કેમ કે જેવું પહેલું હતું એવું ત્રીજું થયું, બીજું હોય એવું ચોથું થાય ને. ઓકે, ક્રોસ પ્લસ માઈનસ. રેડી? તો ક્રોસ અહીંયા ગયું, પ્લસ નીચે ગયું, માઈનસ અહીંયા ગયું. હવે ક્રોસ ત્રીજા ભાગે આવ્યું, પ્લસ ઉપર ગયું, માઈનસ અહીંયા આવ્યું. તો હવે પાછું ક્રોસ ક્યાં જશે? અહીંયા. માઈનસ ક્યાં, પ્લસ ક્યાં જશે? એના પછી. અને માઈનસ ક્યાં જશે? નીચે. આવું ગોતો છે સામે છે. ક્યાં છે? ક્યાં છે? ચલો કરો ફાઇન. આવું આવતું એવું છે કે? હા, ક્યાં છે? ગુણાકાર, સરવાળો, બાદબાકી અને ક્રોસ, લીટો ક્રોસ. ઓકે, તો જવાબ કયો આવશે? સી. ચલો 28માં એમાં ભાગાકાર ગુણાકાર આવ્યો. ચલો એમાં પણ કોમેન્ટ મારો ફટાફટ ફટાફટ ફટાફટ. શું આવશે જવાબ? ચલો પ્લસ થી સાઈન સ્ટાર્ટ કરીએ. આ 1, પછી અહીં નીચે જાય છે, જો ઊંધું ચાલે છે 2, અહીંયા 3, તો હવે પ્લસ ક્યાં જશે? અહીંયા. ઓકે, ઊંધું ચાલે છે તો હવે બધા ઊંધા જ ચલાવવા પડશે. ભાગાકાર અહીંયા, પછી ઉપર ગયો તો હવે ભાગાકાર બાજુ આવશે. બરાબર છે? પછી ગુણાકાર નીચે આવશે અને બાદબાકી ખૂણામાં આવશે. ચલો આવું હતો. ગમે એક આકૃતિને પકડી લ્યો, હળપ કરી લ્યો. ચલો માઈનસ ને પકડીએ આપણે.
માઇનસ જમણી બાજુ નીચેના ખૂણામાં હોય 1 અને 2 આ બે તો નીકળી ગયું. ઓકે હવે શું છે એની બાજુનો ગુણાકાર આમાં બે નો ગુણાકાર છે લે તો હવે ઉપરનું ચેક કરો જમણી બાજુ ઉપરના ખૂણામાં પ્લસ અહીંયા ભાગાકાર અહીંયા પ્લસ તો આ નહીં આવે જવાબ કયો હશે આપણો ડી. ક્લિયર છે ઈજી છે. 29મો પ્રશ્ન શું કરશું 1 વી બીજામાં 2 વી ત્રીજામાં 3 વી તો ચોથામાં 4 વી પતી ગયો જવાબ 1 2 3 4 એવું કયું છે ઊંધા 4 છે પાછા જોજો આ સીધા 4 છે નહીં ચાલે. ઓકે આ 1 2 3 4 ચાલશે. અહીંયા 1 2 3 ના ઊંધું થઈ જાય છે નહીં ચાલે. અહીંયા 1 2 3 એટલે આ નહીં ચાલે ઉપર 3 જ થાય છે નહીં ચાલે. હવે જો કયું જવાબ બી ફિનિશ. 30મો પ્રશ્ન સર્કલ એમાં વચ્ચે શું કરવાનું છે આપણે પ્લસની નિશાની. ઓકે ક્લિયર છે. હવે શું ચાલે છે ગોળ પછી એની નીચે ક્રોસ એની નીચે ત્રિકોણ. તો અહીંયા જો તો શું થયું છે ક્રોસ અહીંથી ખસી ખામી ગયું. ઓકે ત્રિકોણ આ બે હાથમાં એક્શન થયા. ઓકે આ બે હાથમાં એક્શન તો અહીંયા એવું જ કરવાનું ને હા કે ના અહીંયા એવું કરશું શું થશે તો જો આ બે આકૃતિ સરખી નથી લાગતી એ પ્રમાણે શું થશે ક્રોસ ક્યાં જશે અહીંયા ઉપર આ બે એક્સચેન્જ થશે એટલે ત્રિકોણ ઉપર ને ગોળ અહીંયા. આવી આકૃતિ કઈ છે સામે છે એટલી હા બી નંબરની આકૃતિ છે. ઓકે તો 30મો જવાબ શું આવશે બી. પાક્કું ફિનિશ. આ બધામાં થતું નથી. ઓકે અહીંયા જો મસ્ત આવ્યું એબીસીડી આવી લે કેવી મસ્ત આવી કા. ચલો આઈ પી ઓ ઝેડ. હવે બીજામાં શું થયું પી ઓ ઝેડ આઈ ઇટ મીન્સ કે આઈ પાછળ વહી ગયું જો અને પછી ત્રીજામાં શું થયું પી પાછળ વહી ગયું તો ચોથામાં શું થશે આ ઓ છે એ પાછળ વહી જાય એટલે ઝેડ આઈ પી અને ઓ આવું હતું ઝેડ આઈ પી અને ઓ. ચલો ઝેડ આમાં પહેલા તો છે જ નહીં આ ત્રણેય છે પછી આઈ હોવો જોઈએ અહીંયા છે આ બે આમાં નથી અહીંયા છે પછી પી હોવો જોઈએ અહીંયા પી નથી આ સોરી પી છે અહીંયા ઓ છે નહીં ચાલે અને પછી ઓ છે આવી ગયું જવાબ કયો હશે ડી ઝેડ આઈ પી ઓ. આવા પ્રશ્નો છે કે છે નવોદય બહુ અઘરું લાગે છે બહુ અઘરું લાગે છે બહુ અઘરું લાગે છે. એકવાર નવોદયની તૈયારી તો કરો તમારે 6 થી 10 નું ગણિત ન સુધરી જાય તમારે 6 થી 10 ના સબ્જેક્ટમાં તમારી બૌદ્ધિક ક્ષમતા ન વધી જાય મને કહેજો એક વખત. માઇન્ડ તમારું જબરજસ્ત કામ કરવા માંડશે. આવું વિચારો નવરા બેઠા ગેમ રમવી એના કરતાં આવું સોલ્વ કરવું સારું. આ તો રમત થાય એવું છે મજા આવે એવું છે. સ્કૂલમાં જઈએ રિસેસનો સમય હોય કોઈ પ્રોક્સી લેક્ચર આવ્યો છે ફ્રી બેઠા છો આપણે બુક લઈને જાઓ ફ્રેન્ડ સાથે રમો. ચલો આમાં શું આવશે હાલો આપણે બધા ગેમ રમીએ કોણ બનેગા કરોડપતિ થઈ શકે આમાં નો થાય. કેવો મસ્ત મજાનો સવાલ છે આમાં ક્યાં આપણે કઈ પાક્કું કરવાનું છે કે કઈ આમ ગણતરી કરવાની છે. આ તો આવડે એવા સવાલો છે બધા એટલે તૈયારીનો અભાવ ન રાખતો બાળકો. ચલો 32મો પ્રશ્ન શું કરશું હોળી આવી એના ઉપર પાછા ગોળ 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 આપણે આવે ને મેડમ જઈને લઈએ એવું તો હવે શું કરશું ચલો હોળી દોરશું દોરીએ. એના બે છેડે ત્રિકોણ દોરીએ પછી ઊભી લાઈન દોરીએ અને 1 2 3 તો આમાં કેટલા સર્કલ આવશે 1 2 3 4 0 અને અંદર રાખો ને આ આકૃતિ તમને વિડિયોમાં દેખાય એટલે બહાર ગયું છું. આવી આકૃતિ ગો તો સૌથી હેલો જવાબ બીજું ક્યાં ત્રણ થાય છે નહીં રેડી. 33મો પ્રશ્ન ચલો શું કરીએ એક લીટો પછી ત્રિકોણ બે લીટા પછી ત્રિકોણ જો 3 લીટા પછી ત્રિકોણ તો અહીંયા શું થશે 4 લીટા 1 2 3 4 અને પછી શું આવે ત્રિકોણ આવું ગોતો 1 2 3 લીટા નહીં ચાલે 1 2 3 4 લીટા ચાલશે પણ આગળના જોવાનું સરે કીધું છે મિતુલ સરે કીધું છે જોવાનું ઓકે. ચલો અહીંયા 2 લીટા નહીં ચાલે આમાં 4 લીટા અંદર ઘૂસેલા જ નહીં ચાલે. તો હવે કયું લીધું ઓપ્શન નંબર ફિનિશ છે. 34મો પ્રશ્ન શું કરશું
તમને અહીંયા આપેલું છે તીરનો એક ભાગ બને છે, પછી બે ભાગ બન્યા, પછી બીજા છેડે આવ્યું જો ત્રીજો ભાગ, તો એનો અર્થ એવો છે ઢીંચક 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 આવું ગોતવાનું છે. અહીંયા છે, અહીંયા મોઢું જ નથી, અહીંયા એક એક પૂછડા વહી ગયા છે, અહીંયા નથી. આવું ક્યાં થાય છે? ચોથા ઓપ્શન નંબર ડી. 34મો પ્રશ્ન જવાબ કયો આવશે? ડી. 35મો પ્રશ્ન, એક ઘાટો બટકું, બીજામાં એક ઘાટો અને એક લાઈટ. ઓકે, તો પહેલા તો ચોરસ બોક્સ દોરો, એમાં ગોળ દોરો, એમાં પ્લસ કરો. હવે શું થયું? અહીંયા એક આ ડબલ થયું ને, એક સર્કલ હતા બે સર્કલ થયા, અહીંયા ત્રણ સર્કલ હતા ચાર સર્કલ થશે. ચાર સર્કલ થશે તો પહેલામાંથી જે સર્કલ બન્યું આ બીજું આવ્યું અને એ પોતાનું એમનું થયું, તો અહીંયા બ્લેક એમનું રહેશે. અને જે હવે ચોથું સર્કલ આવશે એ કયું લાગે છે? લાઈટ વાળું. તો આવા કયા ઓપ્શન છે જુઓ ચારમાંથી, જેમાં આવું આવતું હોય તો અહીંયા આઈ છે, આઈ છે, બરાબર છે. તો એમ નહીં ચાલે. તમારે આપેલી આકૃતિમાં ડાબી બાજુ ઉપર નીચે ઘાટા, આપેલી આકૃતિમાં ડાબી બાજુ ઉપર નીચે ઘાટા, જમણી બાજુ ઉપર નીચે ખાલી રાઉન્ડ ખાલી રાઉન્ડ. તો જવાબ કયો આવશે? એ. ફિનિશ છે. 36મો પ્રશ્ન, આ ખૂણે નંબર આપું 1, આને નંબર આપું 2, આને નંબર આપું 3. ઓકે, તો હવે આને કરો બોક્સ પેક, કરો ક્રોસ, પૂરું. ઓકે, અહીંયા જે છે એના પછીનામાં ઇટ મીન્સ કે અહીંયા તમારે ઘાટો આવશે, અહીંયા ગોળ આવશે. આવું બધું ડાબી બાજુ નીચેના ખૂણામાં હોવું જોઈએ. ડાબી બાજુ નીચેના ખૂણામાં નથી, અહીંયા છે, અહીંયા નથી, અહીંયા નથી, આ 3 નથી. એટલે હવે આવો એકાદામાં હોત તો પછી બે ઓપ્શન ચેક કરવા પડે, જે સાચો હોય તે જવાબ આવશે. ચલો 37મો પ્રશ્ન, આખો સાથીઓ પૂરો કરતા એવું લાગે છે, કેમ? તમને શું દેખાય છે? એવું જ છે ને. જો પહેલી આકૃતિ છે તો એમાં એક પાક્યો આવ્યું, પછી બે પાક્યા આવ્યા, પછી 3 પાક્યા આવ્યા. ઇટ મીન્સ કે 4 આવશે ને. ઢીંચક 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 ઢીંચક. ફિનિશ. એક ગોળ, બે ગોળ, 3 ગોળ, તો 4 ગોળ. આ ઉગો તો ક્યાં છે? આ વ્યૂ બધાયમાં છે. ચારે 4 ગોળ છે. સાથીઓ સીધો થવો જોઈએ. અમુકને સાથીઓ કરતા ન આવડે ને તો પેલો આ ઊંધો કરી નાખે. અહીંયા સાથીઓ જ નથી બનતા બેમાં, અહીંયા ઊંધો બને છે એટલે નહીં ચડે. સીધો સાથીઓ. જવાબ કયો? ઓપ્શન નંબર એ. 38મો પ્રશ્ન, શું આવશે? આમાં એક ઘાટો, આમાં બે ઘાટા, આમાં 3 ઘાટા, તો ચારે 4 ઘાટા ને. ઓકે, ચારે 4 ઘાટા, વચ્ચે પ્લસની સાઇન હોવી જોઈએ. ચારે 4 ઘાટા આમાં છે, આમાં નથી, આમાંય નથી, આમાં છે. પણ આમાં વચ્ચે 3 માં પ્લસ જ છે. ઇટ મીન્સ કે અહીંયા પ્લસ જ રહેશે, અહીંયા ગુણાકારની નિશાની છે, લાઈન આવે. જવાબ કયો આવશે? ઓપ્શન નંબર એ. ચલો 39મો પ્રશ્ન, લીટો 1, પછી 2 લીટા ને 1 ગોળ, પછી 3 લીટા ને 2 ગોળ. તો હવે 4 લીટા થશે ને, 1 2 3 4, અને 3 ગોળ બનાવવા પડશે ને. આ એક હતો એની બાજુમાં અહીં હોય 1, આ 2. તો હવે ત્રીજું ગોળ ક્યાં જશે? નીચે, અહીં ઊંધું ચાલે. જો હા કે ના? ક્લિયર છે? આવી આકૃતિ ગોતો આમાંથી, તો અહીંયા 4 4 ગોળ થઈ જશે. અહીંયા ગોળ જ 2 છે, અહીંયા 3 ગોળ છે, પણ ગોળ 3 માં એક ગોળ તમારું ડાબી બાજુ હોવું જોઈએ, જમણી બાજુ જ નહીં ચાલે. જવાબ કયો આવશે? ઓપ્શન નંબર એ. 40મો પ્રશ્ન, ટપકા આવ્યા છે. અહીંયા પેલા વચ્ચે હતું, પછી ખૂણામાં આવ્યું, અહીંયા વચ્ચે આવ્યું. ઇટ મીન્સ કે હવે જે ડ્રોઈસ એમાં આ બાજુ ખૂણે આવવું જોઈએ. આ બાજુ ખૂણે હોય એવું ગોતો. આ નથી, આય નથી, આ વચ્ચે છે, નહીં ચાલે. કયો જવાબ આવશે? ડી. ક્લિયર છે? 41મો પ્રશ્ન, L L L. તો હવે L કઈ બાજુ જશે? આ એક ખૂણો આવ્યો, પછી આ બીજો આવ્યો, આ ત્રીજો આવ્યો, તો ચોથા ખૂણામાં L જશે ને. જે ખૂણામાં L છે, L માં તીર બહાર નીકળે, L માંથી તીર બહાર નીકળે. આવી આકૃતિ ગોતો. ચલો સામે. આ નહીં ચાલે, આ ઊંધી છે, નહીં ચાલે, આ નહીં ચાલે. જવાબ કયો આવશે? બી. ફિનિશ. 42મો પ્રશ્ન, શું કરશું? શેપ છે ચેન્જ થતા જાય છે. આને નંબર ચોરસ ને 1, ત્રિકોણ 2 3 4, 1 2 3 4.
1 2 3 4 ઓકે હવે એક નંબરનું ક્યાં આવશે અહીં ખૂણામાં ને આ કે ના 1 2 પછી આ 3 એટલે હવે અહીં ખૂણામાં આવશે 4 આ 1 પછી ત્રિકોણ 2 પછી ગોળ 3 અને પ્લસ 4 ચલો આવું ગોતો ખૂણામાં ચોરસ હોય એવું તો આ 3 આકૃતિનું ખૂણામાં ચોરસ છે ચોથી નીકળી ઉપર ત્રિકોણ હોય એવું ઉપર ત્રિકોણ છે આ બેમાં નથી એટલે આ બે નીકળી જવાબ કયો આવશે એ ફિનિશ તેતાલીસમો પ્રશ્ન વાહ મસ્ત આપ્યું છે ડ્રો કર્યું છે આડી લાઈન પછી આવું તમને તોરણ બનાવતા જતા ને એવું આપ્યું છે શું થયું 3 ટપકા સરખે જ છે ચલો ત્રણેયમાં તો સરખું જ છે ને ચલો ડ્રો કરીએ ફિનિશ ઢીંગ ઓકે આ એક પછી આ બે તો આ 1 2 અને અહીંયા ત્રીજી આવશે ને ગોળ ઓકે ત્રણે ત્રણમાં ગોળ હોય એવું ફાઇન્ડ આઉટ કરો અને પાછા ત્રણેયમાં ટોચ ઉપર હોવા જોઈએ અહીંયા ત્રણે ત્રણમાં છે પણ તળિયે છે જો એટલે નહીં ચાલે અહીંયા તો ત્રિકોણ જ છે એટલે નહીં ચાલે અહીંયા તો અંદર ઘૂસી ગયા છે એટલે નહીં ચાલે અહીંયા બહાર જ છે એટલે ચાલશે જવાબ કયો હશે સી ફિનિશ 44મો પ્રશ્ન ઓકે ચોરસ તો લંબચોરસ તો છે જ બધા પહેલા એક લીટો આવ્યો પછી બે લીટા આવ્યા પછી 3 લીટા આવ્યા હવે કયો 4 લીટા આવું ગોતો અહીંથી આ રહ્યું એક આમાં બે જ છે આમાં બે જ છે આમાં 3 છે જવાબ કયો હશે આટલા સહેલા પ્રશ્નો છે 45મો પ્રશ્ન સર્કલ હા પછી વચ્ચે ગોળ પછી 4 ખાના ઓકે આ 1 પછી આ 2 આ 3 તો હવે ક્રોસ ક્યાં આવશે આ ખાના 4 બરાબર છે પછી એક ખાનું ખાલી પછી એક ઘાટું આખું આવું ગોતો ચલો સામેથી તો આ નહીં આવે ઘાટું ઉપર હોવું જોઈએ ઘાટું આ નહીં આવે અહીં નથી અહીંયા છે આ છે અહીંયા નથી જવાબ કયો હશે સી ફિનિશ જો છે અહીંયા ક્રોસ સાઇન અને અહીંયા આખું ડાર્ક ક્લિયર છે 45મો પ્રશ્ન પૂરો આટલા સહેલા પ્રશ્નો છે એટલે ક્યાંય પણ મિસ્ટેક ન કરતા સમજી વિચારીને કરશો એટલે જવાબ ઈઝી જ હશે મળીએ નવા લેક્ચરમાં નવા વિડીયોમાં નવા પ્રશ્નો નવા આકૃતિ સાથે ત્યાં સુધી ટાટા બાય બાય